રામેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિર યોજાઈ. રામેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિર યોજાઈ. શહેરના વાઘોડિયા રોડ પારુલ સોસાયટીમાં આવેલા સુપ્રસિદ્ધ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિ પર્વના ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત રક્તદાન મહાદાન એમ હિન્દુ બ્લડ બેંકના સહયોગથી બ્રહ્મશક્તિ મહિલા સમાજના પ્રમુખ મીનાબેન મહેતા સોટા, ડૉક્ટર પ્રીતિબેન ઠાકર ગાયનેકોલોજીસ્ટ, ડૉક્ટર દ્વિતી શૈશવ શાહ ડેન્ટિસ્ટ, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર જે શાહ જબુગામવાળાના સાનિધ્યમાં મંદિર પરિસરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વયંભૂ રક્તદાતાઓ સ્વૈચ્છિક રક્તદાન કરી માનવી માનવ થાય તો એ ઘણું એ ઉક્તિ સાર્થક કરતા રક્તદાતાઓ સ્વયંભૂ રક્તદાન કરતા જોવા મળ્યા. ત્રિદિવસીય કાર્યક્રમ રામેશ્વર મહાદેવ મંદિર સમિતિના પ્રણવભાઈ ત્રિવેદી, સુનિલભાઈ ચોકસી બોડેલીવાળા, વિનોદભાઈ પટેલ, રમેશ કાકા, મનોજભાઈ જોશી, જશુભાઈ પટેલ સમગ્ર ટીમ ખૂબ સુંદર આયોજન, ધાર્મિકતા એવા સામાજિક કાર્યો કરીને જીવ અને પરમાત્માનું મિલન એ મહાશિવરાત્રિ પર્વની અનોખી રીતે ઉજવણી કરી યાદગાર કાર્યક્રમ જોવા મળ્યો. મંદિર પરિષદમાં ચાલતા ઓર્થોપેડિક સાધન વિતરણ કેન્દ્રની મીનાબેન મહેતા, પ્રીતિબેન ઠાકર, દ્વિતી શાહ, સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના મંત્રી રાજેન્દ્ર જે શાહ જગમવાળાએ નિહાળી સેવાકીય પ્રવૃત્તિને વધુ વેગમાન બનાવવા માટે વિચારોની આપ-લે કરી મદદ કરવાની ખાતરી ઉજારી હતી. રામેશ્વર મંદિર સેવા સમિતિ દ્વારા આ પારુલ સોસાયટી અને એની આજુબાજુની દરેક ઘણી બધી સોસાયટી ભેગી થઈને આ સેવા યજ્ઞ કરી રહી છે. છેલ્લો 4 વર્ષથી એ લોકોનો અવિરત પ્રયાસ છે અને ખૂબ સરસ રીતે સોસાયટીના બધા જ પરિવારજનોનો સહયોગ પણ મળે છે. એ લોકો દર વખતે આમ તો કપરું કહેવાય એવું એ લોકો આયોજન કરે છે. મહાશિવરાત્રિના દિવસે એમનો આ પ્રોગ્રામની શરૂઆત થતી હોય છે. ફરાળી ભોજન સાથેની ભજન સંધ્યા હોય છે. એ લોકો ગઈકાલે 11 સુધી 1200 વ્યક્તિનો પ્રસાદીનો યજ્ઞપાદનો પ્રસાદીનો પ્રોગ્રામ હતો અને આજે બ્લડ ડોનેશન કેમ્પનો પ્રોગ્રામ છે. એ લોકો દર વખતે સેવાકીય પ્રવૃત્તિ માટે ગયા વખતે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું, આ વખતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. હિન્દુ બ્લડ બેંકની સાથે એ લોકો ઘણી બધી બ્લડની આજે અછત છે એ એમના દ્વારા પબ્લિકને પહોંચાડશે અને આ સેવા યજ્ઞમાં જે કોઈ કમિટી મેમ્બર્સ જોડાયેલા છે, અમારા પ્રણવભાઈ છે, સુનિલભાઈ છે, એ લોકોને હું ભગવાન શક્તિ આપે એવી આજે પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું. Subscribe now and press the bell icon. Never miss an update.